જૂનાગઢમાં બે વ્યક્તિઓ વચ્ચે કેટલાક દિવસોથી જ્યાં તકરાર ચાલે છે, એક બાજુ મહેશગીરી અને એક બાજુ ગિરીશ કોટેચા. ક્યારેક મહેશગીરી પડકાર ફેંકે તો ક્યારેક ગિરીશ કોટેચા પડકાર ફેંકે. પણ ગિરીશ કોટેચાએ તો ઘણી વખત મહેશગીરીને ખુલ્લા મેદાનની અંદર ચર્ચા કરવા માટેનું આમંત્રણ આપ્યું છે, આહવાન કર્યું છે. પણ મહેશગીરી માત્ર ફોન ઉપર કે મીડિયા સામે બાઇટ આપી અને પોતાની પ્રતિક્રિયા આપે છે ખુલ્લામાં ચર્ચા કરવા માટે. તે આપેલી ચેલેન્જનો ક્યારેય સ્વીકાર કરતા નથી. એક વખત ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. એ ચેલેન્જમાં ન્યૂઝરૂમે તેમની સામે પડકારો કર્યા હતા, સવાલો પૂછ્યા હતા. એ સવાલોના જે જવાબો હતા, જે સત્ય બહાર લાવવાનું હતું, તેની બદલે તેમને ગોળ ગોળ વાતો કરીને જે જવાબો આપ્યા, તેનાથી સાબિત થાય છે કે મહેશગીરીની અંદર કેટલું સત્ય છુપાયેલું છે અને કેટલું જૂઠાણું. એવું જ ફરી વખત રાજકોટની અંદર થયું. ગિરીશ કોટેચા અને તેમના વકીલો અને શિવગીરી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર જે ભૂતનાથ મંદિરનો જે વિવાદ ચાલે છે, તે વિવાદના સચોટ પુરાવા સાથે મીડિયાની સમક્ષ સીલપેક પુરાવા ખોલવામાં આવ્યા. અને ખોલ્યા બાદ જે ચાદર વિધિ ધનસુખગીરીના ગયા પછી તેમનો ગાદીપતિ તરીકે જે શિવગીરીને ચાદર વિધિ થઈ હતી, તેની બદલે આ મહેશગીરીએ જે મંદિર પચાવી પાડ્યું છે, તો તેના આરોપમાં ફરી વખત મહેશગીરી એક પ્રેસ કરે છે અને એમ કહે છે કે હરિયો અને ગીરીઓ એવા શબ્દોથી તેને ઉચ્ચારણ કરે છે. સાધુ તરીકે આ કેટલા યોગ્ય તે તો નથી ખબર, પણ ફરી વખત તે તેમને જૂઠા હોય, ખોટા હોય, જમીન પચાવી પાડ્યા આવા આક્ષેપો કરે છે. અને તમારામાં તાકાત હોય તો જૂનાગઢમાં કેમ પ્રેસ કોન્ફરન્સ ન કરીને રાજકોટ કરી? પણ તેમનું પણ ગિરીશ કોટેચાએ જવાબ આપતા કહ્યું હતું કે રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરવા પાછળનું શું કારણ હતું. પણ તેમના જવાબમાં ફરી વખત ગિરીશ કોટેચા જૂનાગઢની અંદર પ્રેસ કોન્ફરન્સ કરે છે અને ગિરીશ કોટેચાને ફરી વખત એમના પર લાગેલા આરોપ અને તેમને જે મુદ્દા કહ્યા તે મુદ્દા પર ચર્ચા કરવા માટેનું ફરીથી ઓપન ચેલેન્જ આપે છે. તેમ છતાં હજી ગિરીશ કોટેચા ફરી વખત જૂનાગઢની બજારમાંથી જે કહે છે અને પ્રેસ કોન્ફરન્સ કરે છે, તે શું કહ્યું હતું ગિરીશ કોટેચાએ તે પણ એકવાર સાંભળો. તો તમારા બધા મિત્રોને હાવ ટૂંકી નોટિસથી બપોરે જેવું નક્કી કર્યું કે પત્રકાર પરિષદ બોલાવવાનું એક કારણ તો એ કે કાલે અમે રાજકોટમાં જે પત્રકાર પરિષદ કરી અને એ પછી જ આ મહેશગીરીએ પાછો એક બકવાસ કરતો ઇન્ટરવ્યૂ મૂક્યો. આ ઇન્ટરવ્યૂનો જવાબ, કારણ કે એ જેટલા જવાબ બોલવાનો એટલા જવાબ અહીંથી તરત જ મળવાના છે. તમારો બધાનો એક તો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે જ્યારે કાલ પત્રકાર પરિષદ કરી, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લગભગ 45 જણા આવ્યા હતા. અને પત્રકાર પરિષદમાં જે સાચું રજૂ કરવું હતું એના માટે અમે પત્રકાર પરિષદ કરી હતી. કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે, એ મને 1 મહિનાથી પહેલાં મળ્યા. મારી રાજકોટ પત્રકાર પરિષદ થઈ અને મેં જે એના માટે કીધું હતું, પછી એનું હિંમત ખુલી કે હું આની પાસે જાઉં. અને મારી પાસે આવ્યા. પહેલી વાર આવ્યા ત્યારે મોઢે લુગડું બાંધીને આવ્યા હતા. એટલે મેં એને ઓળખાણીને કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો જોઈ લો. એટલે એણે મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની અતિથી ઇતિ સુધીનો મને ઇન્ટરવ્યૂ બતાવ્યો. એમાં વસંતગીરી પાછળ ખુરશીમાં બેઠા છે અને અખાડાના જે 5 સાધુઓ છે, એમાં એક ચોટી સાધુ હોય, એક રુદ્રાક્ષનો સાધુ હોય, એક ભભૂતિના અલગ અલગ હોય, પણ ગોદડ અખાડાના પણ સાધુ હતા. એવી રીતે 5 સાધુઓ કે જે વર્ષોથી બહુ મોટી ઉંમરના હતા, એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી. એ બધું એને બતાવ્યું. પછી એણે વાત કરી કે બાપુએ જ્યારે ચીખલિયાની હોસ્પિટલમાં હતા ને, ત્યારે આ મહેશગીરી રાતના એના 7-8 જણાને લઈને ગયો અને ત્યાં જઈ અને એ ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એણે અંગૂઠા મરાવ્યા. આ વાત પણ ખબર પડી એટલે અચરજ તો થાય મને પણ કે બાબુ એણે કર્યું હતું. એટલે પછી મને એણે આખું વ્હીલ બતાવ્યું જે પેક કવરમાં હતું, ઉપર લાલ સિક્કા મારેલા હતા. અને વસંતગીરી બાપુએ જ આનું વ્હીલ જે કર્યું હતું, હવે ખોલ્યા પછી ખબર પડે ને કે કોનું છે. અમે નથી જોયું, એણે પણ નહોતું જોયું. આ એવડા મોટા બી ગયા હતા કે એણે 1.5 વર્ષ અંગાતવાસમાં મોઢે લુકડું બાંધીને ભર્યા. આ બરોડા મૂકી આવ્યા હતા. મેં કીધું ભાઈ તમે પ્રૂફ લઈ આવો પછી ખબર પડે. એ ખોલવાની તો મનાઈ હતી. ખોલવાની મનાઈ પણ મને ના પાડી હતી પોલીસ સાહેબે, એ ડિવિઝનના પીઆઈએ. કારણ કે મારા ઘરે આવ્યા પછી મેં એને લઈ ગયા એસપી સાહેબ આવ્યા, મારે વાત થઈ. કીધું સાહેબ આવું છે તો મને કે તમે આવી જાઓ. આ બધાને હર્ષદભાઈ મહેતા સાહેબને પૂછવાની છૂટ. એટલે હું શિવગીરીજીને લઈ અને
એસપી ઓફિસે ગયો, સાહેબ બહાર હતા. સાહેબે મને એવું કીધું કે ગિરીશભાઈ મારા પીઆઈને હું ત્યાં મોકલું છું, તમે ત્યાં મેળવી દો. માત્ર 15-20 મિનિટમાં શિવગીરીજી અને કોલી સાહેબે વાત કરી. એટલે કોલી સાહેબે કીધું કે મારે એનું નિવેદન લેવું હોય તો મેં કીધું આવશે સાહેબ. એટલે બપોરે 3 વાગે હારી જ ઘરે અહીંયા હતા, 3 વાગે મને ફોન આવ્યો કોલી સાહેબનો કે ગિરીશભાઈને મોકલી દો. 3 થી ને 7:15 કલાક વિડીયો રેકોર્ડિંગ સહિતનું શિવગીરીજીનું નિવેદન લીધું. હવે આ વાત થઈ પેલી તો એવા પ્રશ્ન આવે કે આટલા વખત ક્યાં ગયો હતા. આની બીક અને આની ધાક એવી છે કે કારણ કે આનો સ્વભાવ આખો ક્રિમિનલ, હું કહું ક્રિમિનલથી પણ વધારે ખરાબ સ્વભાવ. તમે વિચાર કરો, જુનાગઢમાં આવીને એ માણસે શરૂઆતથી હું કરી પરિક્રમામાં કલેક્ટર આરે મગજમારી કરી, પછી સાધુ સંતોને હું કહું ત્યારે જેમ કે પરિક્રમાની યાત્રા દેવ દિવાળીના દિવસે જ થવી જોઈએ. આખું તંત્ર ના પાડે કે આ વાત વ્યાજબી નથી, 3 દિવસ અગાઉ પહેલાં ન જવા દે તો 15 લાખ માણસ અંદર ગુગળાઈને મરી જાય. પણ એને એ એક જ પોતે જ આ આખા દુનિયાના ટોપમાં ટોપ સંત હોય એવું બતાવે. સંત તો છે નહીં, સંત કહેવા જેવો ને, કારણ કે વિવાદ જે માણસ કરતો હોય ને સંત જ ન હોય. ભાષા ઉપર કાલે પણ એ બોલતો હતો ગિરિયો અને હરિયો. હવે તમે વિચાર કરો, મને ગિરિયો કે એમાં વાંધો પણ નથી, પણ તું હરિગીરી બાપુને એ પણ ભગવા કપડાં પહેરીને જ બેઠા, એ હરિયો ગિરિયો, એટલે આના આટા મુકાઈ ગયા. આ માણસ ડિપ્રેશનમાં આવી ગયો અને એનું પાપ છાપરે ચડીને પોકાડે જ ને. એ મને એમ કહીને એમ કે ગિરિયો તો ગાંડો છે, પહેલાં વહેલા તું ગાંડો થઈ ગયો. એના મધરનું અવસાન થયું, એના આત્માને પણ કુદરત શાંતિ આપે પ્રભુ, એવી અમે પણ પ્રાર્થના કરીએ. પણ આપણે પણ 16મું પૂરું થાય ત્યાં સુધી જાય જ કંઈ. આપણા કુટુંબના કોઈ ઓફ થયું હોય તો કોઈ દી જાય જ કંઈ. 16મા સુધીની વિધિ હોય આખી. આખા કુટુંબે પરિવારે ભેગું રહેવાનું હોય. સવારથી સાંજ સુધીને આપણને મળવા આવતા હોય. રવિ તો 8-10 દીમાં આવી અને પાછા પોતે જ કબૂલ કરે કે મારે આવવું પડ્યું. તમે બધા વિચાર લેજો. આજે પણ કહું, એના મધર માટે થઈને હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એના મધરને શાંતિ આપે. પણ આને ક્યાં શાંતિ? આ તો આવી ગયો પાછો જુનાગઢ, આવીને પાછા ગાદી ઉપર બેસીને જે બકવાસ કરો હતી બકવાસ કર્યું. મારી એક વાતનો 1 મહિના દીથી બોલું કે તારો શ્રી રવિશંકર હારેનો સંબંધ હું છે એ તો બતાડ મારો ભાઈ. હવે એ તો કહેતો નથી. શ્રી રવિશંકરને કે ભાઈ મીડિયાવાળાને ફોન કરીને કહી દે કે અમારો બેસ્ટ ચેલો, કારણ કે ન્યા પણ કૌભાંડ કરીને આવ્યો. પછી મેં એને એમ કીધું ભાઈ તને ભાજપે કાઢી મૂક્યો, તો એનો તું જવાબ નથી દેતો. હું તને એમ કહું છું કે ભાઈ તું અંબાજી માના મંદિરે જે ધનસુખગીરી બાપુ હતા એના તું ગોકુલ હોસ્પિટલમાં 12 જણા ગયા, 4 સાધુ અને 8 જણા બીજા. એમાં કોણ વકીલ લઈ ગયો હતો, કોણ નોટરી લઈ ગયો હતો, શેમાં તે સાઇન સિક્કા કરાવે એ તો બતાવ. એનું આખું કુટુંબ રોતું હતું મારી પાસે કે અમે ઉપર ગયા ત્યારે 8-12 જણા અંદર ઘોડું વળીને ઊભા હતા. મારા બાપનો અંગૂઠો મારેલો હતો આખો, મેં બ્લુ હાથ જોઈ. હું એમ પૂછું કે આ શું થયું, મને બતાવો તો ખરા. એ બધું થઈ ગયું, તું તારે જાયથી. તમે વિચાર કરો બાપુ, કોઈ પણ માણસ, ક્રિમિનલ માણસ પણ બાપુ કોઈની યાર માથાકૂટ થાય ને તો આ ત્યાં મારામારી થઈ હોય, પણ કોઈ મરેલ માણસના અંગૂઠા તમે વિચાર તો કરો, આવા લઈ આવા. આનો ખુલાસો કરીને હું જેટલા પ્રશ્ન પૂછું છું એનો ખુલાસો કર. જુનાગઢમાં વસંતગીરી બાપુ માટે એ બ્રેન્ડેડ હતા ને પછી ટ્રસ્ટી હોય એમ કીધું ને ડૉક્ટરનું સર્ટિફિકેટ. તું બાપુની ક્યારે સાઈન લઈ એવા અંગૂઠા? તે તો હોસ્પિટલમાં અંગૂઠા લીધા. હાજા થયા પછી વસંતગીરી બાપુને એના સેવકોએ કીધું, હું વાત કરું તમે મંદિરના જૂના માણસોને પણ પૂછી લેજો, એને એમ કીધું કે આ તો તમારા અંગૂઠા મળો. ત્યારે બાપાને ખબર પણ નહોતી વસંતગીરીજીને. પછી વસંતગીરીજીને એટલો અફસોસ છે કે મારા અંગૂઠા મારી ગયા. એને 4 મહિના જ બાપુ ભેગા હતા શિવગીરીજી. બાપુએ નક્કી કર્યું મારે આને જેલો બનાવવો છે. ચાદર વિધિ કરી, કાયદેસરનું કવર વસંતગીરીજીએ જ પેક કરેલું, પેટી પેક. એ કવર કાલે ખુલ્યું ત્યારે ખબર પડી કે એક વસ્તુની ચોખવટ કરીને ગયા. પેલા શિવગીરીજીને હવે મારા પછીની આ ગાદી હું શિવગીરીજીને હોપું છું. બધું એમાં ચોખવટ છે, તમને અત્યારે આ મોકલી દઈ છે PDF, એમાં તમારે બધું આવી જાય. ખરેખર વસંતગીરીજીએ બી ગયા હતા. અને બીજું ભૂતનાથમાં આખા મંદિરમાં બધાને એની એલર્જી હતી કે આ મંદિર ખાઈ જવા માગે છે, આ મંદિર પચાવી પાડવાનું. તમે એને એકવાર આને વસંતગીરીજીએ એને ચેલો બનાવ્યો એવું કંઈક પ્રૂફ તો રજૂ કર મારો ભાઈ.
એવું કહે ને તું પ્રૂફ કર. તું એમ કે મને તનસુખગીરીએ મારી ચોટી કાપી તો એનું પ્રૂફ રજૂ કરેલા ફોટા મૂક, તારા વિડીયો મૂક. આમ તો તું બહુ હોશિયારી કરે, કાગળો લઈને બનાવ, આ હું કૌભાંડ ખોલીશ, હું આ પણ ખોલ નાખ ને. કાલે એનું કહેતો હતો શિવગીરી પાછા એમ કે આવી જાય, બાકી હું પોલીસ કર દે. પોલીસ ફરિયાદ નહીં, તું આખા દેશમાં જ્યાં ફરિયાદ થતી હોય ત્યાં કર દે ને. તું પોલીસ ફરિયાદ, તું બધાને દબાવવાની કોશિશ કર. તે આવતા હોય હાટકેશ હોસ્પિટલની અંદર બુલડોઝર મારી દઈશ એની પાસે. હા, 21 લાખ રૂપિયા તે RTGST લીધા જ, એ તો મોક પબ્લિકની સામે મૂક, તમારા આપણા પત્રકારો સામે મૂકે. ત્યાં મેં લીધા જ, કા જવાબ નથી આપતો. બાપુ કોઈ પણ વસ્તુની ટ્રસ્ટની જગ્યા હોય ને, આજ અમારી આ જગ્યા છે ને, એ કેમ 30 વર્ષ પહેલાં હરાજીમાં લીધી હતી? રાજકોટ ચેરિટી કિમર્સમાં હરાજી થાય. હાટકેશ હોસ્પિટલનું તું નક્કી કરીએ કેમ તે 2 કરોડ ને 21 લાખ રૂપિયામાં હોસ્પિટલનો સોદો કર્યો. આ કે આપણા બાપુજીની મિલકત છે? આપણે એનું કાયદેસર હરાજીમાં મૂકવી છે. અમે વટથી કેમ કે હજી કાલ બોલતો, અરે ભાઈ મેં હરેક પત્રકારને, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, 22 વર્ષ સુધી ભૂતનાથ મંદિરમાં સવાર બપોર સાંજ એણે આરતી કરી છે, શણગાર ઈ કરતો. બાપુ એને બીજે દિવસે એને રવાના કરી દીધો કે હવે તું નહીં. બોલો રોયો છો મારી પાસે પણ કે હું ભૂતનાથ દાદાને પ્રાર્થના કરીને નીકળો, તો હું તો નથી કરી શકવાનો. અમને જે રીતે એ કે બીજે દિવસે મને એનો માણ આવીને કહી ગયો કે હવે અહીંયા આરતી કરવાની જરૂર નથી. વસંતગીરી પાસે કે હું ભણ્યો, હું મોટો જ ભૂતનાથમાં થયો છું. મને મારા બાપાએ દીકરાની જેમ મને રાખ્યો હતો, અને જેવા ગયા એવા જ બીજે દિવસે એને રવાના કરી દીધું. એ જ ગોવિંદ, એ કહી જ ને રિક્ષાવાળો ગોવિંદને આ મુક્તાનંદ એમાં હતો ટ્રસ્ટીમાં. મુક્તાનંદ લોપ થયા પછી વસંતગીરીએ એ ગોવિંદને લીધી. ગોવિંદ રિક્ષા આજે પણ રિક્ષા જ હાંકે છે. તમે વિચાર કરો આ માણસની. એમાં નવો ટ્રસ્ટી તે કોણે લીધો ખ્યાલ? તે હમણાં 2 ટ્રસ્ટીઓ લીધા. તે માં જઈને છાઈનું કરી આવે છો. પાછો બધા પત્રકારોને લે. હવે કાલે રોનકભાઈએ કાલે ઇન્ટરવ્યુમાં મને બેહાડ્યો હતો, એની પહેલાં એનું ટેપ કર્યું હતું. પછી જે ભૈગડા જ રોનકભાઈ કે એ મહેશગીરી તારા મોઢામાં ઓલું રાખજો ભાઈ, મર્યાદા રાખજે. તું પત્રકાર રાજકોટવાળાને મેં ઓળખીએ છીએ, એક પણ પત્રકાર એવો નથી જુનાગઢનો હોય કે રાજકોટનો, પણ તું ગમે એની પર આક્ષેપ કર. તું ખાન ખાજે ભાઈ, ભૂલી ગયો છે એમ કરીને કાલ રોનકભાઈ પણ કીધું. ગમે એ પત્રકારનું ગમે એ બફાટ, એની પાસે સલાહકાર પણ એવા જ છે. સલાહ દેવાવાળા કોઈ ખારા વખતો તો અદાય તારામાં બુદ્ધિ જેવો છાંટો છે. તું કાગળ તો રજૂ નથી કરતો. તું દર વખતે નવી વાતો લઈ આવ. કાગળ આખા જગદીશભાઈને 3 જણાને તમે લાઈવ કોન્ફરન્સ જોઈ છે, દિગનની 2 દીક્ષિતની ને કિશનની. એમાં ઘડીએ વારે અને 2 મિનિટે ખોટો પાડે. જગદીશભાઈ કીધું હમણાં જ તું બોલ્યો, તું એમ કહે કે આ રીતે આમ કરાય, આ સેક્સના આ રીતે આમ થાય ને આમ. એટલે જગદીશભાઈને ખોટો લ્યો. એ કે જો સાંભળો, એ કે મને આ જ પસંદ નથી, પણ તને હું પસંદ છે થોડા માણસો બોલે. એ તો મળદના દીકરા છે, જગદીશ મહેતા, કિશન અને દીક્ષિત, કે તારી ચેલેન્જ ઉપાડીને આવ્યા. આવું બન્યું જ ક્યાંય દુનિયામાં? તમારા પત્રકાર જગતને પૂછું, તમે અમારું ખરાબ લાખો, તમે બીજે કે આવી જાય જુનાગઢમાં મારે જવાબ દે. એવું બન્યું? આટલા વર્ષમાં કેટલું ખરાબ લખ્યું હશે, સારું પણ લખ્યું છે. ભૂલ થઈ હોય તો અમે તમને આમાં જવાબ દઈએ કે ભાઈ આ જો આ કામ છે, આ ગામમાં ખાડા હોય તો અમે એમ કે ભાઈ અમારે ખાડા ખોદવા પડ્યા, એમાં 10 ફૂટ પાઇપ નાખવા પડે, તો જવાબ દેવાનું. તમારી પત્રકારની તમારી અલગ, તમે ચોથી જાગીર છો. ગમે એને ઘડીક લાવારીસ પત્રકાર ને આ પત્રકારોને, કાલ રાજકોટવાળા બધા પત્રકારોને એમ કીધું કે આણે વહીવટ કરી લીધો છે. વિચાર તો કરો. આની માનસિક આના આટા મુકાઈ છે. કાયદેસરનો એ ડિપ્રેશનમાં આવેલો માણસ છે. ભયંકર રીતે અત્યારે ગાંગો થયો, કારણ કે બધી બાજુથી ભાણી ગયો. કાલે હા એ ત્યારે એમ કહેતો હતો, એણે જ્યારે કથા બેડી સપ્તાહ, તો એમ કહે ધર્મસભા. બાપુ કોઈ સપ્તાહની અંદર ધર્મસપ્તાહ બોલાવ? માણસ તને સાંભળવા નહોતું આવ્યું. મહાદેવ ગીરી છે ને એને વિશ્વ સાંભળે. મારા પણ બેસ્ટ મિત્ર છે, એને હું પગે પણ લાગુ મળું ત્યારે એને સાંભળવા માણસો આવે. આખા દેશ વિદેશમાં મહાદેવગીરીની અંદરની જે ઉર્જા છે એ જ્યારે વાંચતા હોય ત્યારે એનો લાભ લઈને પબ્લિકની વચમાં તે ધર્મસભા કરી. અને બાપુ એ સમયે એમ બોલતો હતો કે મારું યૌન શોષણ થયું હતું. તો તારું કોણે યૌન શોષણ કર્યું એ ગુરુ નામ તો આ તો બોલાય. એ પોતે એમ કહે કે મારું યૌન શોષણ થયું હતું. તમે વિચાર તો કરો, તો એ ગુરુનું નામ તો આપ કે તારું યૌન શોષણ કરે કીધું હતું. એટલે ભયંકર વિકૃત માણસ છે, હરેક બાબતમાં ખોટો માણસ છે, ઘડીએ વારે ફરી જવાવાળો માણસ છે, અને એક મિનિટે ફરી જાય.
હવે તમે જગદીશભાઈને ખોટા આવું ક્યાંય બન્યું, એ તો બિચારા આવ્યા હતા જવાહરભાઈની અહીંયા કાર્યક્રમમાં, ને આગલે દિવસે ગામમાં બેનરો માર્યા. હવે તમે વિચાર કરો, એને સલાહકાર કહેવાય છે. એને તો એમ થતું ને કે આ કિશનને જગદીશ મહેતાને ઊભી પૂછડીએ ભાગી જાય, ઓલા મળદના દીકરા ગાલ તારી ન્યા આવી જવાબ આપવો છે. અને એટલી વારમાં એક પણ વાર દીક્ષિતે 10 વાર એને પૂછ્યું, ભાઈ તું જવાબ તો દે, તારા શ્રી રવિશંકરે સંબંધ હતા? તો ઊંધે પાટે જ ચડાવવા માટે ઘડીએ વારે ઊંધે પાટ 3 કલાકમાં એક પણ જવાબ માણસે ન દીધો, એક પણ જવાબ ન દીધો. અને છેલ્લે જવાબ દીધો તો હું કે આ વ્યાસ આશ્રમ છે, કાગળ બધા હજી કહી દો, આ નાગર નાતીની જગ્યા છે. એનો ભાઈ આવીને જેની જગ્યા છે એમ કહે છે કે મારા શંભુ દાદાની મારા માલિકીની હતી. નાગર નાતીની પણ નહીં, નાગર હતા પણ માલિકી શંભુ દાદાની હતી. અને એણે 30 વર્ષ પહેલા હરાજીમાં હજી કાલે પણ બોલે છે, આમાં મીઠું નાખતા જ ભૂલી ગયા. બીજું કા ઘાંગો થઈ ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, એને ચેન પડતો નથી ક્યાંય. હવે શું કરું? કૌભાંડ એના 2 પકડાઈ ગયા, એની તપાસ ચાલુ છે. કાલે હેમાબેનનું A ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટમાં જે ફરિયાદી અંબાજીની એણે કરી હતી કે આ કઈ રીતે આ ત્યાં કરી આવ્યો હતો, અહીંના એસપીએ અહીંની ફરિયાદ ત્યાં મોકલાવી રાજકોટને. એણે એમ કીધું કે આ જુનાગઢમાં નથી બનાવ બન્યો, રાજકોટમાં બન્યો ગોકુલ હોસ્પિટલમાં. એટલે બેનને પરમદી કાગળ આવ્યો અને એ કાગળ લઈને કાલે એ લગભગ 4 કલાક ત્યાં A ડિવિઝન પોલીસ સ્ટેશને એનો જવાબ લખાવ્યા. બીજી વાત મેં આજે પણ 2-3 વકીલાઈને કીધું, હું વધીને 2-3 દિવસની અંદર CBIની તપાસ માગવાનો છું. જે હતું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તારે જે તપાસ અમારા માટે માગવીને માગી લે. તું કાગળિયું હે ને ફરેલા આગેથી આ કેવો માળો છે, આમ તમને બતાડતો બને આમ છે, જે આમ મૂકી દે, આમ છે, આમ કરીને આમ મૂકી દે. તું શું લઈ આવે? એ આ ભવનાથ મંદિરનું બોલે, હવે એમાં એક મારું નામ બોલે, તું બીજા 3 નામ તો બોલ. દીપક ચોકસી ને બેને લીધો હતો, ધીરુભાઈ ગોહેલ મેયર હતા એના છોકરાને લીધો હતો, પછી કિશોર પોખિયાને લીધો હતો, ને ત્યારે મા મંડલેશ્વર આપણા ભારતી બાપુ એને લીધા હતા. તું મારું એકનું નામ તો બોલ. અને હેમાં લીધા હતા. કાગળ જ બતાવે, હાવ ખોટીનો, ઘડી કામ બતાવે, ઘડી ગુંધા કરી નાખે, ઘડી ચત્તા કરે, ઘડી ગુંધા કરી નાખે. એટલે વિકૃત થઈ ગયો. એ મને કહી જ ને, મને એનાથી બાબુ ફેર ન પડે. મારો આ જન્મ આ પૃથ્વી ઉપર થયો અહીંયા જુનાગઢમાં. તું તો વયો ગયો તો બાદ, તે અહીંથી કૌભાંડ કરીને જ ગયો હતો, તે અમૃતગીરીની હું હાલત કરી. તને ભગાડ્યો ત્યાંથી શું કામ ભાઈ? તને ત્યાંથી ને શ્રી રવિશંકરે ભગાડ્યો શું કામ? એક વાર તો બોલાવ. તે ત્યાં જઈને હું ધંધા કર્યા? આ તો પિક્ચર લાઈનમાં જવાનો હતો. એક ઇન્ટરવ્યુ એમ કહેતો મારે તો પિક્ચર બનાવવા હતા, પણ પછી મને એમ કીધું ના તમે આવી જાઓ. એટલે આના કેટલા ગુરુ? એ કે તનસુખગીરી મારા, એ મારી ચોટી કાપી ગયા હતા. ભૂતનાથના મંત તો કે મારી ચોટી કાપી ગયા હતા. એ કે અમૃતગીરી બાપુએ કોઈને ચેલો બનાવ્યો જ નથી. હવે એમ કહે કે હું એનો સમાધિનો ચેલો. બાપુ સમાધિના ચેલા થાય છે? બાપુએ કોઈને નહોતું બનાવ્યા. અમૃતગીરી બાપુએ આ જીવન કોઈને ચેલો જ. એટલે ઘડીક એ અમૃતગીરીનો થઈ જાય, ઘડીક શ્રી રવિશંકરનો થઈ જાય. બોલાય કે આ ચોટી કાપી હતી, હું તો કુંડળ સાધુ. અરે તું સાધુ જ નથી. અરે 4-4, 5-5 સાધુ બદલવા પડે તો આખા ભવનાથમાં લગભગ તારી ચોટી કાપી છે ને બધાએ. ઇવન તમને હરિદ્વાર સુધીના લોકોએ પણ તારી ચોટી કાપી છે ને. ત્યાંથી આવે જ બધા સાધુ પવિત્ર આવે. મેં નામ દીધા, નેપાળી બાપુનું દર્શન કર્યા હતા કોઈ? તમે આમકુ ગયા છો એકવાર? કાશ્મીરી બાપુને પગે લાગવા લાખો માણસો શું કામ જતા હતા જંગલમાં 5-5 કિલોમીટર હારીને? એ જગ્યાને એણે પવિત્ર બનાવી, જગ્યાને એણે આખે ઊભી કરી વાઇબ્રેશનથી ને. આજે તમે જાઓ ને વાહ બગદાણા જાઓ, કેમ જવું પડે? ત્યાં સુધી સરકારે રોડ બનાવવા પડે કે નહીં ભાઈ બગદાણા બાપાને પગે લાગવા જોઈએ. એની એ ધૂણા ધખાવીને બેઠા હતા. આજે તમને કહી દઉં મુક્તાનંદ બાપુ છે, 5-10 હજાર છોકરા છોકરીઓ ભણે, હોસ્પિટલ એની ચાલુ છે. 500 વીઘામાં પક્ષીઓને નાખવા માટેનું 500 વીઘામાં આખું 500 વીઘામાં એ બનાવ્યું. મનસુખભાઈ માંડવીએ એમ કીધું હતું કે બાપુ અમારે તમને આ કામગીરી કરવાય. તે હું કામગીરી કરી? હાલ તે કર્યો છું, 50 સિવાય હું ધંધો કર્યો. પાછો એમ કે આ કાઢીશ. હવે એ આનું કહેતો હતો બૈરામ બાપુના આશ્રમમાં. એમાં હાવ પોઝિશન ખરાબ છે. માણ છોકરા ત્યાં 70 છોકરા મળે અને 35 ગાયો છે. મેં એને 50 લાખ રૂપિયા મનસુખભાઈ વાજાને અને એ લોકોને મેં મારી પાસે મારો મિત્ર છે એની પાસેથી દેવડાવ્યા હતા. એણે મને કીધું ગિરીશભાઈ ટ્રસ્ટમાં તમે આવો ને તો અમને લોકોને પૈસા ક્યાંકથી મળે, કારણ કે ત્યાં રૂમ પણ અમે બનાવ્યા. એવી હાલત છે, ખરાબ ખંડેર હાલત હતું, ત્યાં અમે રૂમ બનાવી દીધા હતા. હવે એ પણ ટ્રસ્ટીમાં એણે મને લીધો. એ પણ ચેરિટી કમર્સની પૂરી વિધિ થઈ છે. ખોટા કાગળ બધા 6 દીમાં કોઈનો બાપ આવે થઈ જાય, એની અરજી થાય, એની બોર્ડ ઉપર મુકાય, 3 મહિના એની બોર્ડ ઉપર અરજી રહી અને પછી કોઈ વાંધા વચકાનું આવ્યા હોય ને ત્યારે લીધા હોય.
હવે એમાં પણ આ લોકો એમ કહેતા કે અમે એની પાસે ગયા હતા કે ભાઈ આમાં ટ્રસ્ટી આવો તો અમને કંઈક તેલના ડબ્બા ઘીના ડબ્બા કે એવું કંઈક મળે, લોટને મળે. હવે આને મલાઈવાળા ટ્રસ્ટમાં છે એટલે ઓલાને એમ કહી દીધું કે ના મારી પાસે તો ઘણી જગ્યાએ માર નથી બનવું. આ લોકો મારી પાસે આવ્યા, એના જે 75 લાખ રૂપિયા આપ્યા હતા ને એ બધા મારા ઘરે જઈમાં મેં કીધું આને આપો તમે, આ છોકરાઓ ગરીબ માણસો અહીંયા ભણે છે એના માટે કંઈક કરો. તો અમે તો આખી જિંદગી ધાર્મિક પ્રવૃત્તિ જ કરીએ છીએ, ગરીબ માણસને મદદરૂપ થાય છે. તે શું કર્યું જગ્યા પડાવવા સિવાય? તારો ધંધો અને બીજું વિચાર હજી કહ્યું છે બે જણાના અંગૂઠા માર્યા જેની યાર લેવા દેવા નથી. હવે એ કે મારું આપણા એવા નામ આપણા વસંતગીરી બાપુ મને મારી ચોટી ગઈ પેલી તનસુખગીરી બાપુનું એ કે ગુરુભાઈ થાવ. હવે એનું કુટુંબ તે કોઈ દી એને જોવા ગયો ચાલ તું એક ફોટા મગાવ. વસંતગીરી એ તને ક્યાંય ચેલો બનાવ્યો હોય કે આ મારો ચેલો છે એક ફોટો તો કાનું તો છે શિવગીરીજીનું તો એક ફોટો મૂક. તનસુખગીરી બાપુએ તારી ચોટી કાપી તેના ફોટા રજૂ કરી. એની આખા ભવનાથમાં લગભગ બધી જગ્યા ઉપર લગભગ એની ચોટીઓ એને જ કાપી. હવે જે વયા જાય ને એ સીધો ન્યા જઈને કે આ મારો ચોટીભાઈ છે ને મારો ગુરુભાઈ છે ને 3 ફૂટનો એક સાધુ મને બોમ્બે મળ્યો ને પછી એમ કહેતો હતો જા ગિરનારમાં તારી રાહ જોવે. એટલે અહીં તારી તને 3 ફૂટનો સાધુ તને અહીં મોકલો. પ્લાનિંગથી તું કરે. તને અહીંયા જ્યારે લોકસભાની પૂરું થયું તારું એટલે અહીંનું પ્લાનિંગ થયું હતું કે ભૂતનાથની અંદર આને ગોઠવી દે એટલે ગામમાં જગ્યા છે. હવે હું પત્રકારોને કહું જેમ જેટલા પ્રશ્ન પૂછ્યા છેલ્લો 21 લાખ રૂપિયા તે હાટકેશ મંદિર પૈકી ચેરિટી RTGSથી લીધા જ કે નહીં? હા કે ના? તે તનસુખગીરી બાપુનો અંગૂઠો મરાવ્યો છે, એમાં કોણ વકીલ હતા અને તારી પાસે કાગળ છે તો એ તું કાગળ રજૂ કર કે મેં આ કાગળમાં બાપાનો અંગૂઠો મરાવ્યો. ત્રીજી વાત, વસંતગીરીજીએ તારો એ પણ તે હોસ્પિટલમાં તો એના કાગળ રજૂ કર. તને બાપાએ ક્યારે ચેલો બનાવ્યો હોય, બાપાએ તારી માથે હાથ મૂક્યા હોય, બાપાએ તારી ચોટી કાપી તો એ રજૂ કર. આટલી વસ્તુ તું પહેલાં રજૂ કર દે. તારે ચોખ્ખું થવું હોય તો રજૂ કરી દે, પણ નહીં કરે. મને ખબર છે જેના પેટમાં પાપ હોય ને એ ઘાંઘાત થઈ જાય અને આ દીવો બુજાવવાનો હોય ને ત્યારે આમાં છલકાત હોય. હવે એનો એન્ડ છે બાપુ પૂરો. બીજી વાત મેં આજે પણ 2-3 વકીલે કીધું છું વધીને 2-3 દિવસની અંદર CBIની તપાસ માગવાનો છું. જે હતું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તારે જે તપાસ અમારા માટે માગવીને માગી લે. તું કાગળિયું હે ને ફરેલા આગેથી આ કેવો માળો છે આમ તમને બતાડતો બને આમ છે આમ મૂકી દે, આમ છે આમ કરીને આમ મૂકી દે. તું શું લઈ આવે એ આ ભવનાથ મંદિરનું બોલે. હવે એમાં એક મારું નામ બોલે, તું બીજા 3 નામ તો બોલ. દીપક ચોકસી ને બેને લીધો તો, ધીરુભાઈ ગોહેલ મેયર હતા એના છોકરાને લીધો હતો, પછી કિશોર પોખિયાને લીધો હતો ને ત્યારે મંડલેશ્વર આપણા ભારતી બાપુ એને લીધા હતા. તું મારું એકનું નામ તો બોલ. અને હેમાં લીધા હતા. કાગળ જ બતાવે હાવ ખોટીનો. ઘડી કામ બતાવે, ઘડી ગુંધા કરી નાખે, ઘડી ચત્તા કરે, ઘડી ગુંધા કરી નાખે. એટલે વિકૃત થઈ ગયો. એ મને કહી જ ને મને એનાથી બાબુ ફેર ન પડે. હું મારો આ જન્મ આ પૃથ્વી ઉપર થયો અહીંયા જુનાગઢમાં. તું તો વયો ગયો તો બહાર. તે અહીંથી કૌભાંડ કરીને જ ગયો હતો. તે અમૃતગીરીની હું હાલત કરી. તને ભગાડ્યો ત્યાંથી હું કામ ભાઈ? તને ત્યાંથી ને શ્રી રવિશંકરે ભગાડ્યો હું કામ? એકવાર તો બોલાવ. તે ત્યાં જઈને હું ધંધા કર્યા. આ તો પિક્ચર લાઈનમાં જવાનો હતો. એ ધર્મસભામાં એને પોતે જ કીધું મેં આમ કર્યું હતું ને મારું યૌન શોષણ થયું. તો તમે વિચાર તો કરો કે આ માણસની વિકૃતતા ક્યાં છે. યૌન શોષણ કોણ કરે બાપુ? યૌન શોષણ એટલે હું સમજે છે? તેનું દામ દે કે આ ગુરુએ મારું આમ કીધું હતું. ત્યારે એમ કહેતા હતા કે લંગોટ ટાઈટ કરો ને મારે આવું. તારા જેવો વિકૃત માણસ મેં નથી જોયો. તું ધર્મનો માણસ છો કે આ ભાગલા કરવા આવ્યો છે? અને સોરઠના બધા સંતો બહારના બાપુ સંતો આવે છે શિવરાત્રિના મેળામાં અને પરિક્રમા. કેટલા સાધુ સંતો આવે એને પગે લાગવાનું મન થાય. એ એનું 10 દિવસનું કરમ બાંધીને વયા જાય. આ એક જ વ્યક્તિ છે પરપ્રાંતનો. આ એક જ વ્યક્તિ છે કે આ ગામમાં આવીને ઝઘડા કરાવ્યા, કોઈને હક નથી લેવા દીધો. એને બધાય ખરાબ. એ બોલે એ માનો તો સાચા. ઘડીએ વાર તમારી પાસે ઓછું જ્ઞાન છે, એની પાસે કાગળ નિયમ હોય, ગીરીયામાં તો બુદ્ધિ નથી. તારામાં શું બુદ્ધિ છે? તારામાં તો આવી વિકૃતવાળી બુદ્ધિ છે ને કોકના અંગૂઠા મરાઈ આવવાનું, કાગળ ઉપર તું એમ કે મેં આમ કરી દીધું છે. આ તારું કૌભાંડ બધું નીકળવાનું. આ સરકાર બધું કાઢશે. હા અંબા પણ કાઢવાની ને ભૂતનાથ દાદા પણ બધું તારું કાઢવાના છે. નામું બહાર પડ્યું હતું 1994માં. આમાં હરાજીમાં 4 લોકો આવ્યા હતા. એમાં સોની જ્ઞાતિના લોકો પણ હતા જે વધારે ભાવ બોલે. અને કોઈ પણ ટ્રસ્ટ હોય એની જાહેર હરાજી વગર વેચી ન શકાય કોઈ પણ આખા હિન્દુસ્તાનમાં. એ સુપ્રીમ કોર્ટનો ને હાઈકોર્ટનો નિયમ છે. તો તે કેમ ભાઈ 21 લાખ રૂપિયા લીધા? હાટકેશ હોસ્પિટલે ભૂતનાથને 21 લાખ રૂપિયા RTGSથી ને મોકલાવ્યા છે.
તમે વિચાર કરી લેજો. તમને હું બધા પત્રકારો મિત્રોને પણ પૂછું છું કે એ ઘડીએ વારે બોલાવે અને આપણે પણ કે આ ગાંડો થઈ ગયો, તું ગાંડો થઈ ગયો લાગે, તું 2 મિનિટે તું જગદીશ મહેતાને કિશનને બોલાવો. પહેલા વહેલા તો આખી દુનિયામાં એવું બન્યું, તમે પણ અમારું વિરુદ્ધમાં લખો છો, વિરુદ્ધમાં છાપતા હો, તમે આમો જવાબ આપીએ તમને, તમે બેનર મારો એમ. જગદીશ મહેતાને બેનર મારે અમુક જે એનું લખે તો એ બાકી બધાય લાવારીશ પત્રકારો. આની વિકૃતતા તો જો, આ માણસ ભયંકર વિકૃત માણસ છે. ઘડીએ વારે ફરી જાય, દાંત કાઢે. કાલ તો દાંત કાઢતા કહે છે એ તો કે ગિરિયામાં તો ઓછી બુદ્ધિ, તારામાં હાવ મીઠાની તાણ છે. તારામાં બુદ્ધિ જેવું નામ નિશાન હોય તો સાચી તો વાત કર. તને આટલા પ્રશ્ન પૂછું કે તું પહેલા વહેલા તનસુખગીરી બાપુનો ક્યાં અંગૂઠા મરાયો તો એ તો બતા. તે વસંતગીરીના કેવી રીતે અંગૂઠા? તું કાલ ડૉક્ટરનું નામ આપું તો એ ડૉક્ટરનું નામ આપતો ડૉક્ટરને કે એકવાર કહી દે કે હા બાપુ ભાનમાં આવી ગયા 4 મહિના. આને એવી ખબર નહોતી, એને તો એમ હતું કે બાપુ 2-3 દિનના જ મહેમાન છે. એટલે એ ભૂતનાથના ત્યાં હોસ્પિટલમાં કરીએ. હવે એને પૂછો ને કે તે અંગૂઠા ક્યાં મરાવ્યા છે, એટલું મારા તમને બધાને રિક્વેસ્ટ છે કે એકવાર તો એને પૂછ કે ભાઈ તે અંગૂઠા ક્યાં મરાયો હતો. તું એમ કહે ને એનું બ્રેનનું થયું ત્યારે મરાયો હતો, બાપુ હોસ્પિટલમાં હતા ત્યારે મરાયો હતો, તું એના અંગૂઠા ક્યારે મરાયો, એની તારીખ રજૂ કર. કોણ તારી ભેગા વકીલ હતા, કેટલા જણા તમે ગયા હતા, એ પણ આ તમે વિચાર કરો. આને આઈસીયુ વિભાગ જ ગમે છે, વેન્ટિલેટરમાં હોય જ માણસને પસંદ કરે છે, જેને ભાન ન હોય. હવે બાપુ ભાનમાં આવી ગયા, વસંતગીરી બાપુ, અને કાયદેસર પાછા એમ કે એક રૂમમાં કરનાર. તમે એ વિડીયો બધાને મોકલાવ્યો છે, જોજો. કાયદેસર ભૂતનાથના ગ્રાઉન્ડમાં વિધિ થઈ છે, આખી વિધિ ભૂતનાથના ગ્રાઉન્ડમાં થઈ. હવે એના પેટમાં ફાડ શું કરી ગઈ? કાલની ફાડની આખા ગુજરાતનો મોટો ધડાકો છે. આવો બનાવટ ક્યાંય નહીં બન્યો હોય. જૂનાગઢની અંદર બધા પત્રકાર મિત્રોને પૂછું, કોઈ દિવસ આટલા મારા 27 વર્ષમાં આવી પત્રકાર પરિષદ મારે કરવી પડી? કોઈ સાધુ આવી રીતે બાંધે? બહારના સાધુ માની લો કે આજે આપણી અહીંયા કેટલા સંતો છે કે જ્યાં પગે લાગવાનું મન થાય. તમે ગધેસર જાઓ, જે લાલ બાપુને હું કામ પગે લાગવા? એ 20 વર્ષ જમીન માર્યા, બહાર રોટલો ખાધો નથી, અંદર ગયા હતા. આપણે નેપાળી બાપુ હતા, આપણા કાશ્મીરી બાપુ હતા. કાશ્મીરી બાપુ આમ કુમા 25 વર્ષ સુધી કોઈની નીચે નથી ઉતર્યા. એ ન્યા ધૂણા ઘણો જખાવેલો હતો જંગલમાં. આને તો મલાઈવાળી જગ્યા જ્યાં જોઈ નથી, અને પાછા હરેક એમ એની પાસે અધૂરું જ્ઞાન છે. અરે ભાઈ, તારી પાસે શું જ્ઞાન છે એ બધાને યાદ. તું દર વખતે પત્રકારોને કાગળ બતાવે, કાલ્યો આ કાગળ જોઈ લો, પણ ખોલ ને. તું ગીધડ ધમકી નહીં આપે. તું અમારા ઉપર કેસ કરનાય, અમારા ઉપર જે કરવું કર ને, એકવાર તો કર મારો ભાઈ. તારી પાસે બધા પ્રૂફ હોય તો કોની રાહ જોઈને બેઠો? તું કોની રાહ જોઈને બેઠો છો? તારે જે આવે કાલે સાંભળો, એને પેટમાં ફાડી કરી ગઈ તો શિવગીરીને કે હજી હું તને એકવાર માફ કરી દઈશ. તું હું ભગવાન છો, માફ કરી દે? તારા જેટલો પાપીઓ માણસ કોઈ આ દુનિયામાં નથી. જૂનાગઢનું સાધુ સમાજનું વાતાવરણ તે આવીને બગાડ્યું. હું ગિરનાર સાફ કર, પહેલાં તો કેટલી જગ્યાને તે સાફ કરીને કબજા કર્યા, કેટલી જગ્યામાં. તું અમૃતગીરી બાપુ પાસે હતો, તું એમ કહેતો હતો ને કે હું સંસદમાં ગયો ત્યારે મારા ચેલાને કહીને ગયો હતો, અને પાછો આવ્યો એમ ખબર પડી કે મારો ચેલો છે એમ કે એ મુક્તાનંદ, હવે મારે અહીંયા આવીને ગાદી. તારો મુક્તાનંદ ચેલો હતો, એણે શું કર્યું જૂનાગઢમાં? એણે એક જૈનને છરી મારી. એ 6 મહિના જૂનાગઢની જેલની અંદર. જેવા ચેલા હોય ને એવા જ ગુરુ હોય ને. ક્રિમિનલ માણસ હતી. પોતે એમ કહેતા, તમે બધા મીડિયાવાળાને ખબર છે એનું નામ હતું ગુંડા સ્વામી. તમે આખા ભવનાથમાં કોઈને પૂછો કે ગુંડા, એ પોતે જ કહેતો કે હું ગુંડા સ્વામી છું. શંકર આવે તો આપણે એના પગ પકડી લઈએ, એને પણ આ દગો દઈને. મારી ચેલેન્જ આજે પણ છે, દ્રોણેશ્વર મંદિર, તારો ટાઈમ, તારો સમય, વાર તારો નક્કી કરીને કે આપણે આજુબાજુ, કારણ કે તું ન્યા શું કરીને આવ્યો? ત્યાં પણ એક બ્રાહ્મણની દીકરી હારે તારો સંબંધ હતો. એ બધું જગદીશભાઈ તેથી બતાવ્યું ને, કલે ભાઈ મારી પાસે આ છે, એ બેન મને મળવા પણ આવવાના. તે કેટલાની જિંદગી ખરાબ કરી. તે બ્રાહ્મણના પણ તે હાયું લીધી છે, એ દીકરીની પણ તે હાઈ લીધી છે. એ જે બેનનો તારી વાર્તાલાપ છે ને, એની પણ તે હાઈ લીધી છે. તું બ્રહ્મ સમાજને પણ તે કેટલો હેરાન કર્યો છે તો જો. અને એ ત્યાં જાવું ને જ્યારે ગીરગઢડા ત્યારે ખબર પડશે. મારી આજે પણ ચેલેન્જ છે તમારા બધા પત્રકારોને, મારી જવાબદારી બધાને લઈ જવાની. દ્રોણેશ્વરની જગ્યા, તારો ટાઈમ, તારો સમય અને વાર તું નક્કી કરી. હું આવવાનો, તું આવજે એકલો. હાલ આપણે બધાની હાજરીમાં ચર્ચા કરી એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. સાંભળ્યું તમે? તે બાદ એટલે કે શિવગીરી એ વ્યક્તિ, એ સાધુ કે જે આ ચાદર વિધિ તેમની થઈ હતી,
અને જે લખાણો બહાર પાડ્યા, જે સીલપેક લખાણો હતા તે ખોલવામાં આવ્યા રાજકોટની પ્રેસ કોન્ફરન્સમાં. તેની અંદર આ મંદિરના ગાદીપતિ તરીકે શિવગીરીને બેસાડવામાં આવે તેવી વાતો થઈ હતી, તેવા પુરાવા રજૂ કરવામાં આવ્યા અને પેપર તેમના દ્વારા પ્રેસ સામે એટલે કે મીડિયા સામે ખોલવામાં આવ્યા. અને તે કેમ અત્યાર સુધી ચૂપ હતા શિવગીરી, તેમને કોનો ડર હતો, અને તે બધી વાતોની ફરી વખત જૂનાગઢની અંદર શિવગીરીએ ચર્ચા કરી અને ચર્ચા કરતાં મહેશગીરી ઉપર આક્ષેપો લગાવ્યા. અને આક્ષેપો લગાવતા શિવગીરીએ શું કહ્યું તે પણ એકવાર સાંભળો. આક્ષેપો માત્ર એટલા જ છે કે જે રીતે મારી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદી માટેના જે આક્ષેપો હું કરું છું એ માત્ર એટલા જ છે કે જે તે સમયે મારા ગુરુ વસંતગીરીનો દેહ વિલય થયો અને બીજે જ દિવસે જે મારી હકાલપટ્ટી જે રીતે કરવામાં આવી છે એને લઈને મારા આક્ષેપો છે કે મારી પાસે તો બંધ કવરની અંદર જે કાંઈ હતું મેં આજ દિન સુધી એ સાચવી અને લોકો સમક્ષ જાહેર કર્યું છે. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારી પાસે કાંઈ હોય અથવા છે તો એ જાહેર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું જાહેરમાં કહું છું અને જાહેરમાં પહેલાં બી બોલ્યો છું ને આજે બી કહું છું કે જો હોય તો સરકાર સમક્ષ લાવો, મારી સમક્ષ નહીં, સરકાર સમક્ષ લાવો અને સરકારને મધ્યસ્થી બનાવી અને જે કંઈ હશે એ આપણે જોઈએ. આ માટે આપણે ક્યારે અગાઉ કાયદેસરના પગલાં લીધેલા? જી નહીં, નથી લેવા પાછળનું કારણ એક છે કે જે તે સમયે મારી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે જે એનો ખોફ હાલમાં પણ જૂનાગઢના અમુક એવા એના સમર્થકો, કટ્ટર સમર્થકો છે જેને લઈને હાલમાં પણ મારા જીવને જોખમ છે જ. હું અત્યંત દિલગીરી સાથે કહું છું કે તે સમયથી લઈને આજ દિન સુધીની અંદર હજી હું ભયના ઓથાર હેઠળ જ જીવું છું. અને મહેશગીરી દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તમે 50,000 રૂપિયા લઈ અને નીકળ્યા હતા. બોલનારા તો બધું બોલી શકે છે ને. અને મહેશગીરીએ અત્યારે એમ કીધું છે કે હું વયો જા નકર હું પોલીસમાં તારી ફરિયાદ કરી. એમાં હા તો કરી શકે છે. અત્યારે તમારે પર પોલીસ ફરિયાદ કરવાની વાત પણ મહેશગીરી દ્વારા વિડીયો. હા, એ ગઈકાલે મેં જોયું છે, જાણ્યું છે વાત. પણ જો એ સાચા હોય અને એને જો ફરિયાદ કરવી હોય તો આપણે સ્વીકાર્ય છે. ભલે પોલીસ ફરિયાદ કરે, હું અરેસ્ટ થવા પણ તૈયાર છું, જેલમાં જવા પણ તૈયાર છું. પણ હા, પહેલાં કાયદેસર જે છે એને જાહેર કરવું પડે. આમાં સત્ય બહાર લાવવા માટે તમારી પાસે શું આવે? મારી પાસે મારા ગુરુ, મારા બાપ જે કહેવાય, જેણે મને સ્વીકારેલો છે એનું જે વસિયતનામું છે ને ચેલા તરીકે, શિષ્ય તરીકેનું મારું સોગંદનામું છે ને પંચગુરુઓ જે છે મારા લંગોટ ગુરુ, ભભૂત ગુરુ, રુદ્રાક્ષ ગુરુ, ભગવા ગુરુ અને શિખા ગુરુ, આ પંચ ગુરુ જે છે, બરાબર, તમે પત્રકારો પણ એની પૂછવા જઈ શકો છો કે ભાઈ તમે આ નામના કોઈ વ્યક્તિને તમે ભૂતનાથમાં દીક્ષા આપેલી છે, શિષ્ય બનાવેલો છે? એ ના પાડે તો તમે મને કહો. હું તો જાહેરમાં પણ કહું જ છું કે પંચગુરુઓને તમે તપાસ કરો, બરાબર છે. પછી મારું વ્હીલ જે બનાવેલું છે મારા નામ ઉપરનું, એ તો ગઈકાલે મેં ખોલ્યું ત્યારે મને ખબર પડી કે આની અંદર મારો ઉલ્લેખ થયેલો છે. બાકી તો હું અત્યારે અનનોન જ હતો, અત્યારે તમારી જેમ જ અનનોન હતો. મારી પાસે એવી કોઈ મેટર હતી જ નહીં કે હું આનો આવા રહીશ. પણ મને જે સોંપવામાં આવ્યું હતું એ મેં આજ દિન સુધી સંભાળીને રાખ્યું. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ? બહુ સરસ વાત કીધી તમે. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ કર્યું એની પાછળનું એક કારણ એ છે કે અત્યારે જે મહેશગીરીના વિવાદિત જે કૃત્યો છે અને જે એની સ્પીચો આવે છે એને લઈને ગિરીશભાઈ કોટેચાએ જે ઝુંબેશ ઉપાડી હતી અથવા એની સામે જે ટક્કર થઈ છે એની પત્રકાર પરિષદો યોજાણી હતી, એના મેં વારંવાર વિડીયો જોયા. ત્યારે મને એવું થોડાક અંશે એવું લાગ્યું કે આમાં આ વ્યક્તિ મને કાંઈક મદદરૂપ થઈ શકે જેથી કરીને મને થોડો ઘણો ન્યાય મળી શકે. એ માટે હું સામેથી ગિરીશભાઈને કોટેચાનો કોન્ટેક્ટ કરેલો છે અને એને મેં બધી રજૂઆત કરી, બધી વસ્તુઓ મેં બતાવી અને એને એ વિશ્વાસ આવ્યો ત્યારે એણે મને આ મદદ કરવાની બાંહેધરી આપીને મારી સાથે જોડાયા. કવર પેક રાખવાનું કારણ કેમ તમે પણ ખોલ્યું નહીં, વાંચ્યું નહીં? હા, કવર પેક કરવાનું કારણ એ જ છે કે જો હું જાહેરમાં એ કવર ખોલીને બતાવી દઉં તો મારામાં મહેશગીરીમાં કોઈ ફેર નથી. કોઈ પણ કાલે સવારે એમ કહી શકે કે આ તો તે હાથે બનાવેલું છે. શા માટેથી મારે એવી અણધારી આફતો લેવી જોઈએ? જે છે એ એમાં જ છે ને. અને જો મારા નસીબનું કે કુદરતે મારા નામનું લખેલું હશે અને મારું ભવિષ્ય ભૂતનાથ દાદાની સેવામાં નિર્ધારિત કરેલું હોય છે
તો એ મને આરામથી મળી રહેવાનું છે. કદાચ તમારા સિવાય કોઈના નામ ઉલ્લેખ છે કે પછી આગળની તમારી રણનીતિ શું રહેશે? વસિયતની કોપી હું તમને અત્યારે બધાને મોકલાવી આપું છું અને એને તમે ડીપલી સ્ટડી કરજો. ચેલા તરીકેનું મારું સોગંદનામું છે એ પણ સ્ટડી કરજો. ઇવન હું તમને એ પણ આપું છું કે જે એમાં સાક્ષી રહેલા છે, ભાવેશભાઈ કરીને નામ છે, ભાવેશ સુખાનંદી કરીને, એનું પણ સોગંદનામાની કોપી હું તમને આપું છું, જેણે બાહેધરી આપેલી છે આપણને, બરોબર છે. એ ત્રણેય તમે એને વાંચો, એમાં જુઓ અને પછી તમને યોગ્ય લાગે તમે નિર્ણય લઈ શકો અને તમે જે વાંચ્યા પછી તમને જે યોગ્ય લાગે તમે કરી શકો. આગળ શું કરશો? હા, આગળની રણનીતિમાં એવું છે કે અમે અત્યારે ચેરિટી કમિશનરને રજૂઆત કરશું અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે મારી ઉપર જાનનું જોખમ છે કે ક્યારે કોણ શું કરશે એની મને કાંઈ ખબર નથી. એટલે હું એસપી સાહેબને મળી અને કાયદેસરની રજૂઆત કરીને અરજી આપવાનો છું કે મારી જાનનું જોખમ છે અને આવનાર દિવસોમાં મને કોઈ પણ જાતનું નુકસાન કે મારી જાનહાનિ થાય તો માત્ર ને માત્ર મહેશગીરી જવાબદાર રહેશે અને એના સમર્થકો જવાબદાર રહેશે. ચોક્કસ કરત. કારણ કે આ દાવો બહાર આવે એવું વાતાવરણ તો પહેલેથી હતું જ. કારણ કે જે તે સમયે જ્યારે હું ચેલો બન્યો ત્યારે મારા ગુરુ વસંતગીરીજીની સ્પષ્ટ આદેશ એવો હતો કે મહેશગીરી નામક વ્યક્તિ ભૂતનાથના પ્રાંગણમાં ન આવવો જોઈએ. ટ્રસ્ટીઓને પણ કીધેલું હતું, જે અત્યારે હાલ એની સાથે મળેલા ટ્રસ્ટીઓ છે એને પણ ખ્યાલ છે. અને જ્યારે વસંતગીરી બાપુને અમે દાખલ કરેલા છે, તબિયત નાદુરસ્ત હતી ત્યારે દાખલ કરતા, તો ભાઈ એનો લાડકવાયો ચેલો હતો કે એનો માનીતો ચેલો હતો કે એનો ગુરુભાઈ હતો કે જે હોય એને યાર એનો સંબંધ, તો એ શા માટે તેને એક પણ વાર નાળિયેરનું પાણી લઈને પણ નથી આવ્યો? શા માટે તેને ખબર કાઢવા નથી આવ્યો? શું માત્ર ને માત્ર એને જવાની જ રાહ જોવામાં આવતી હતી? જે રીતના તેમને વાત કરી તે રીતના ગાદી પચાવી પાડી છે મહેશગીરીએ, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું. અને ગિરીશ કોટેચા અવારનવાર મહેશગીરીને તેમના પૂછેલા પ્રશ્નનો જવાબ માગી રહ્યા છે, પણ હંમેશા મહેશગીરી ગોળ જવાબો આપે છે, અથવા તો જે સત્ય બહાર લાવવાનું છે તે સત્ય ખોટા અંગૂઠા કઈ રીતના મરવ્યા અને રાજકોટની ગોકુલ હોસ્પિટલની અંદર અડધી રાતે કેમ જવું પડ્યું, તેમના ગોળ જવાબોને બદલે જે સત્ય બહાર લાવવું જોઈએ સત્ય હજી સુધી બહાર નથી આવ્યું અને આ બંને વચ્ચે વાકયુદ્ધ હજી પણ ચાલુ છે. હવે આગામી દિવસોની અંદર એકબીજા વચ્ચે ચર્ચા થાય છે કે કેમ તે ખબર પડશે. પણ જો હવે મહેશગીરી અને ગિરીશ કોટેચા વચ્ચેની જે આ લડાઈ ચાલી રહી છે, આ લડાઈમાં કોણ સાચું એ કોણ ખોટું, જો તમને ખબર હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને ન્યૂઝ રૂમ ગુજરાતને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.